सीताराम जय श्री कृष्ण जय माताजी केम छो बधा जय श्री कृष्ण करो दीकू हाँ तुम्हारे देखो जय श्री कृष्ण ये वाह सीताराम दिया थी પછી હર હર મહાદેવ ભાઈ ભાઈ आज છે ને અમારા જય શ્રી કૃષ્ણ કરવામાં થોડુંક લેટ થઈ ગયું ઉઠી તો જતા વેલા પણ અમારા પ્રિયલ ને આજે અટાણે હેઠ સવાર થયું 9:30 વાગે કેમ કે આજે પ્રિયલ ઉઠી મોડી અટાણે હેઠ ઉઠી હેઠ સવાર 9 વાગે પછી ઘડીક વાર ઘરમાં રમી ઘુમેડ્યું લીધું પછી કે બારોબાર જાઉં ને જો અહીંયા સવારમાં ઉઠીને હું તો આજે બગીચો વારતી વહેલી ઉઠી ગઈ હતી તો કાલ સાફ કરી નાખીએ ને જો વનિતા માસીનો ફોન આવ્યો ને માં એની યાર વાતું કરે મેં ઉપાડ્યો મેં જય શ્રી કૃષ્ણ હતી કે તમારે ઘરે કેદી આવવું એમ કહેતા હતા કીધું આવશું કે નવરા નથી થતા ને મેં કીધું હા નવરા નથી થતા જો ઓલી ખીચકોલીમાં નળ ઉપર એની તમારે વિડીયો જોતા એટલે ખબર હોય રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના હા એમ આજ છે ને કાલ સાંજે પ્રિયલ મને કામ નહોતી કરવા દેતી ના આવું છું તે થોડુંક અધૂરું રહી ગયું હતું એટલે આજે મોડી હોય છે અંધારું થઈ ગયું હું સવારે વેલો ઉઠી ગયો ને પછી સીધો વર્ગી ગયો તો આપણું કાલનું અધૂરું કામ વેલા ઉઠી ગયા તા ઉઠાડ્યા તા મેં વેલા આજે અલાર્મ વાગ્યું હતું અલાર્મ મેં ઉઠાડ્યા તા રેવાજી અલાર્મ વાગ્યું ને તો હું ઉઠ્યો નતો પછી દક્ષા ઉઠાડવા આવી હતી હું એક જ ફેરે ઉઠાડ એટલે ઉઠી જાય મને ખબર હતી કે આ વેલું કામ આજે ટાટી કરીને છે ને હવે વેલું પતાવી લેવાય 6:30 આજ મોકે પાછો ને પ્રિયલ મોડે સુધી સુતી રહી તો સુતી રહી રાતે 3-4 ફેરા જઈ ગઈ હતી ને પછી હવા ડુકડી ટાટોડું વર્યું ને એટલે સુતી રહી હતી તો જા બેઠો કરતો તો જો ઓટો હાઈ ક્લાસ મસ્ત કમ્પ્લીટ થઈ ગયો ઉપર હાઈ ક્લાસ કરી દીધું હવે નીચે જાય વાટો કરવાનો રહ્યો એક પળમાં વાટા કરી જાય ને એટલે કઈ જીવ જંતુ કરે નહીં એટલે બાકી ચાલવામાં વાંધો ન આવે હવે બસ છેલ્લું થોડુંક કામ બાકી રહ્યું કરી લઈએ એ પતાવી લઈએ હવે ક્યાં પીયું હા જો હા એમ જ છે શું કરવા લાગી એના આગળ શું ઓલું દીધા એવી વાત સુનાડ્યું કે ભાતીયું ને ઓલું ગારિયું ને મારા ખોરામ બેઠી ને એટલે જ છાની મને બેઠી બાકી આગળ હેઠી ઉતારું એટલે પછી તમને અમારો અવાજ સાંભળવા નો દે એટલી રાડું નાખે ક્યાં પીયું એમ કરે ને ફૂલ ઘરમાં ઉઠીને કોઈ દેખાય નહીં ને એટલે નાસ્તો કરી લીધો પીયું નાસ્તો કર્યો નહીં કર્યો તો નાસ્તો કેતો કર્યો નાસ્તો નથી કર્યો અત્યારમાં હીરામણ નાસ્તો ન આવે ને સાંજે બપોરે 1-2 બટકા ખાય પછી બપોર પછી મમરા કે ગાંઠિયા કે એવું હોય તો ખાય ને સાંજે એને હાલે સાંજે રોટલો ખીચડી ભજીયું ટી હોય હાલો હવે પપ્પા કરી લઈને આ બધું કામ ફટાફટ કે ફટાફટ પ્રિયલ કે તો આપણે કહીએ ને કે આમ બોલ એ બધું આવડે કે ન આવડે પણ એકવાર ટ્રાય કરી લેવાનું પ્રિયલ બોલતે બખાઈ આવી તારે બખાઈ ખાવી ક્યાં બખાઈ તો થઈ ગઈ દીકો હવે નથી પછી હું ખાવું તારે ગાંઠિયા એમ બોલે ગાંઠિયા કે તો ગાંઠિયા સીતારામને જય શ્રી કૃષ્ણ આ ખાઈને આખી યુટ્યુબ ફેમિલીને આપણે ને હું જો રસોઈ કરવા બેસી ગઈ છું તો રસોઈમાં આપણે ગલકાનું શાક બનાવવું થોડાક મરચાં વઘારવા અને બાજરાના રોટલા બનાવવા એવું તો ધીરે ધીરે આપણે કરવા માંડીએ ગલકાના શાક રોટલા જ હોય આપણે માર્કેટેથી શાક થોડુંક લઈ આવ્યા હતા ગલકા મરચાં મરચા ધોવા મીંડા તરવા ને માં આપડે આજે જમાએ છાસઈ બનાવી છે થઈ ગઈ આજે માં વેલા નવરા થઈ ગયા હતા માએ બનાવી નાખી હવે જો શાક વઘારવાની તૈયારી કરે ના મારું ઢીંગલું જોઉં ઢીંગલું શું કરે મોબાઈલ જોવે હા તે નહીં કરી લીધું નહીં કરી લીધું ને આજ વેલું પછી કરી જાવું નહીં પછી ક્યાં હોઈ જાવ પ્રિયલ ને
અહીંયા સીટ ઉપર પપ્પા પાસે રમતી હતી તો હવે કામ હેઠી ગયા ને મોબાઈલ જોવે ને મારો રસોઈ બનાવે ને આપણે હવે કપડા થોડાક ધોવાના હેતી ધોઈ આવીએ. શું જોવે તું? ઓલ છોકરીનો વિડીયો જોવો ન જોવો? ના પાડે. આઈ ન જોવો પછી રોવે ને પિયર. કેમ રોવે પછી કેમ રોતી હતી? તો અત્યારે 4:30 વાગી ગયા અને પ્રિયલ ને બે બેહી ગયા. મોમાં ન નખાય. શું કર્યું તે? વાવા કર્યું? બતાવજો. વાવા હાથમાં ક્યાં વાવા? આમ બતાવ. આમ જો પ્રિયલે લાલી કરી. વાવા જો પ્રિયલ ને માઇક રાખો તો રાખી લીધું. માઇક આયુ કે બોલ હવે. આયુ બોલ. બખાઈ પછી હું ખાવું પ્રિયલ ને? ગાંઠિયા. બોલ તો ગાંઠિયા. તાર નામ શું છે? પ્રિયલ. બોલ પ્રિયલ. તાર નામ શું છે? પ્રિયલ. નામ એમ કે નામ. તાર નામ શું છે? નામ શું છે? બોલવા તો જાય પણ હજી મેળ નથી આવતો બોલવાનો. નામ ધીમે ધીમે હવે શીખી જાય. થોડું પછી બોલવા તો માંડી. એને જો હક જ ન હોય એમથી વાથી આઈને. બોલ તાર નામ શું છે? આમ જો માઇક નાખ્યું ને તો બોલવાનું હોય. બોલ તાર નામ. પ્રિયલ નામ શું છે? પ્રિયલ નામ શું છે? પ્રિયલ. બોલ પ્રિયલ. પછી પપ્પા, પછી દાદી, કાકા, પછી માસી, શ્યામ. બોલ. હવે હે ને અમારે માઇક ની જરૂર નહીં પડે. પ્રિયલ બોલવા માંડશે એટલે પ્રિયલ માઇક લગાવીને બોલવા માંડશે. બધું ક્યાં બોલી ને તું? હે બધું બોલી ને? એ આમ જતો બધી બોલી ને જવાબ દે એમ છે નહીં. હવે પ્રિયલના પપ્પા આવે પછી પાછું આપણે થોડુંક ઉતારીએ. હે તડકો હે ધીમું જવું નથી કે 4:30 વાગ્યા ને મારે બેહું તો સિલાઈ મશીન પણ જેવો ચાલુ કરીને પ્રિયલ જીવે રોવે એ આપણે ચાલુ કરો જઈ બીએ ને ફરી એમ રમતી ને પપ્પા આવે તો પછી ઘડીક વાર બેસવાનું છે. આજે કંકુમાં નથી કરવાના. પોળો લીધો 2 દિવસ. એ પ્રિયલ બોલવું તારે હવે? માઇક જોઈ બોલવું પડે ને. હા ભાઈ. જો એ બધું બોલવા જાય. મારી ડાયો છે ને? ડાઈ કોણ હે? ડાઈ તો હે ને પ્રિયાના પપ્પા આવી ગયા ને હે ને આપણે ઓટો બનાવ્યો ને ત્યાં પાણી નાખવાનું છે. ડોલ ભરી આવ્યા જો. ના પ્રિયા બોલાનું હું કે આપણે વોટર ટેન્ક આપણું કોઈ હોય મને નથી છાંટવાનું. વાં છાંટવાનું છે. હા ઓટામાં છાંટવાનું જો. જામ એમ કર. જા અહીં રાખ દઉં ડોલા. બે કેમેરાથી બતાવીએ. આમ કર. હાલો તો જો આ પપ્પા દીકરી રેડી થઈ ગયા. પાણી છાંટવા માંડે. સવાર આપણે કમ્પ્લીટ થઈ ગયો તો ઓટો આપણો મસ્ત મજાનો. આ ઓટા હાટો થઈ કાલ આખો દી થઈ ગયો. ને આજ બપોર સુધી ફાઇનલી તૈયાર કરી લીધું. આપણું ખાતું એવું રહ્યું ને કે એક કામ ચાલુ થાય ને એટલે પૂરું થાય. ફાઇનલી જા બપોરે કમ્પ્લીટ કરી લીધું. થઈને આપણે વાટાને ચીરા હોય ને પાણી છાંટીએ ને પાકી જાય એકદમ. 2 દીમાં 1 ગ્લાસ પાકી જાય. જોતાને જો એક બાજુ મશીન ચાલુ કર્યું તો વાં પાણી જાય. પાણી પીવડાવવાનું છે. કોરિયામાંથી છાંટી દઉં. આ પ્રિયલય છાંટવા લાગે. જો પૈસા ઓછા કરીને તોય છાંટવા લાગે. આ પૈસા ઊંચા કરીને પાણી વાળતો તો ડોલ લઈને આવ્યો તો ઈ કે મને આમ પૈસા ઊંચા કરી દે. પેલા એને ઊંચા કરી દે. પૈસા ઊંચા કરી એને બધું કરવું જો હે. જેમ હું કરીને એમ એને કરવું જો. ક્યાં છાંટવા લાગે? વાહ ને તાકો જો આજ બપોરે હે ને ધૂળવાળો ભર્યો તો ને 1 ગ્લાસ ચોખ્ખો હે ને ધોવાઈ ગયો. વાહ અંદર આખો સાફ ધોઈ નાખ્યો 2 વાર. બારથી ધોઈ નાખ્યો. કપડું નાખીને સાફ કરી નાખ્યો મસ્ત મજાનો. ના ઓટો 2-3 દીમાં પાકી જાય પછી આપણે ટાંકો રાખી દેવું. પછી હવે કાલ સાંજે કે પરમ દી સવારે ટાંકો આની ઉપર ચડાવી દેવું. પ્રિયલ આમાં છાંટવાનું. આમાં છાંટવામાં આમાં છાંટ.
આમાં છાંટવા અલગ માર દીધો હાલ હાલ ડાયો ડાયો ડીકો છે ઝડપથી મારું કામ ફટાફટ તો પૂરું થઈ જાય હાલ ફટાફટ કરવા પૂરું થઈ જાય આખા ફરતે જો આખા વાટા ને બધું કરી નાખ્યું મસ્ત મજાનો ઓટો બેહવાનો ઓટો નહીં પણ કાકાનો ઓટો બેસે તે પાકી જાહે એટલે કાલ પ્રિય લગભગ સવારે ચડી જાહે ચડી જાય એ સાચી બનતો તો તઈએ જ આવી છે ક્યાંય બેહવું આપણે વાં તો એક સીટ રાખી જ છે ઓલી બાજુ જરાય ત્યાં તો ક્યારેક બેસતા હોય પણ હવે આ ઓટાનો વારો થાય બેગ બેગ બેસી જાય પછી તો ટાંકો રાખવાનો જ પછી બેહા નહીં હા પછી નહીં બેહા તે આપણે રાખી બેસી જાય રિયલ ને એવું હોય તો કઈ ન જોઈએ જો અહીંયા ડબલું લઈને અહીંયાથી અહીં રમતી હતી સવારે પપ્પા કામ કરતા હતા નટાણા હવે વળી ડબલું લીધું આપણે જો અહીંથી પાણી જાય પેટમાં જાય જે ગદપના ત્યારામાં જાય ગ્લાસ તૈયાર થઈ ગયું હવે પછી આપણે મશીન ના જો ઓલા ચાલુ કર્યું હતું બે ક્યારા હે બાકી ભરાઈ જાય ને પછી હું કહું નાવા જાઉં હવે જુવાર તો તું આ થઈ ગઈ રક્ષા કામ આજ મને આરો થાય આજ તમારો વારો કામ નો હવારના ઢોક્યા ને હાઈન સુધી કામ કામ નાવાનો વારો મોડો આવશે હા મોડો આવે બીજું હું મોડા ના જાય પીયું તું વાટી દે હાલ તારી મમ્મી ના પાડે તું મને વાટી દે તું મને જુવાર વાટી દે ઓલી બધી નાખવા એ તો દાંતડું લઈ એટલે વાહે લાગે પણ દાંતડી લાગી જાય ને દેતા નથી આપણે એને દેખાડવાની વાર છે પિયલ ને તો મારે હંચે બેહું તો તે ઉઠી ગઈ રોવે હંચો ચાલુ કરતો સલાઈ પાણી છાઈતું તડકો હતો તે 12 વાગે છાઈતું પછી અટાણે છાઈતું ને હવે સાંજે તો આને છે ને એક ગોદડી માથે પાથરી ભીની કરીને ને પછી પાણી છાંટી દેવું એટલે ગોદડી ભીની રહીને તે રાતે તડકો લાગે નહીં પાકી જાય સવાર સુધીમાં હે ને 1 ગ્લાસ ભીનું ભીનું રહીને તે એકદમ મજબૂત થઈ જાય કેમ જાવ એમ કે હાલો હું તો વળી ભાગી આવી લે હાલો આમ રિક્ષામાં નથી જાવ માર્કેટે થેલી લઈને હાય ભાગી તો એકલી ભાગી લે લે આય દાદી ને પપ્પા ને નથી લઈ જવાના દાદી ને પપ્પા ને કે હાલો જો દાદી વાવા થઈ ગયા હાલો હવે સડી જા તું રિક્ષામાં સડી જા જા થોડ હાલવા મે રિક્ષામાં સડી જા હાય હાલો આવું હાલવા મે રિક્ષામાં સડી જા જેવા હું આવું ટાટા કર દે તારી માને હા જાવ બસ હાલવા મે રિક્ષામાં હાલવા મે આવું ઈ કે અહીંયા પપ્પા ને અહીંયા દાદી બે બેઠા ને હું તમારે નાવાનો વારો આવ્યો હતા ને હું નાઈ લીધો ને માએ હમણાં નાયા એને એમ કે થેલી અહીં પડી હતી જવાનું છે દાદી આ હારી પહેરી ને એટલે જાવું ને દાદી ભેગું હાલો તેલ લઈ જાવ દાદી તેલ લઈ હાલ દોડ હરખાતી હાલો થોડું તેલ લઈ હાલ કઈક વિચાર કરો જો દાદી જાય હાલો જાઉં હું અહીં રમીશ ને તારે આવું કોઈ બાપ રે આવું કેતા કે આવું તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળતું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ વાહ 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 વાહ